નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। બસ મિત્રો, આ એક ટુકડો ચાવી લ્યો, જીવનભર હાર્ટ એટેક નહીં આવે અને શ્વાસ પણ નહીં ફૂલે। હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ, ગેસ, અપચો 4 રોગોનો એક જ ઈલાજ છે આ ચમત્કારી ટુકડો। 99% લોકો નથી જાણતા કે ઉપાયની આ સાચી રીત શું છે। તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા હૃદયને અચાનક હુમલાથી બચાવવાની ચાવી અથવા દાદર ચડતી વખતે ફૂલી જતા શ્વાસને રોકવાનો ઉપાય તમારા રસોડામાં છુપાયેલો હોઈ શકે છે। એટલી નાની છે કે તમે કદાચ તેના પર ધ્યાન પણ નહીં આપતા હોય, પણ તેની તાકાત એટલી જબરજસ્ત છે કે તમારા જીવનની રક્ષા કરી શકે। આજે હું એક એવા જ ચમત્કારી, સાવ સાધારણ લાગતા પણ અસાધારણ શક્તિશાળી ઘરેલું ઉપચારની વાત કરવાની છું કે આ કોઈ મોંઘી દવા નથી, પણ એક નાનકડો ટુકડો છે જેની શક્તિ અકલ્પનીય છે। કલ્પના કરો કે માત્ર અડધા ઇંચનો ટુકડો તમારા શરીર માટે એક સૈનિક જેવું કામ કરે। તેની તાકાત એટલી અદ્ભુત છે કે તેને બસ ધીમે ધીમે ચાવીને તેનો રસને શરીરમાં ઉતારવો આ નાનકડો પ્રયાસ છે જે તમારા જીવનમાંથી હાર્ટ એટેક જેવા મોટા જોખમને દૂર રાખવા જબરજસ્ત મદદગારક સાબિત થઈ શકે। જો તમારા શરીરમાં, ખાસ કરીને તમારી નસોમાં કચરો જામી ગયો હોય, જેને આપણે બ્લોકેજ કહીએ છીએ, અથવા લોહીના પ્રવાહમાં કોઈ જ રૂકાવટ આવી રહી હોય, તો મિત્રો, આ નાનો ઘરેલું નુસ્ખો એક ક્લીનર એટલે કે સફાઈ કામદારની જેમ કામ કરે। ધીરે ધીરે જામી ગયેલા કચરાને ઓગાળીને સાફ કરે અને લોહીના વહેણને ફરીથી સરળ અને સામાન્ય બનાવે છે। આટલું જ નહીં, જો તમે પેટની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો, જેમ કે જમ્યા પછી તરત ગેસ બની જવો, ખાધેલું બરાબર હજમ ન થવું, પેટમાં હંમેશા ભારેપણું લાગવું અથવા સાવ થોડું ખાવા છતાં પેટ ઢોલ જેવું ફની દેખાય, આ બધી જ તકલીફોમાં પણ આ ઉપાય ગજબનો આરામ આપે છે। પરંતુ અસલી રહસ્ય તેના ઉપયોગની સાચી રીતમાં છુપાયેલો હોઈ શકે છે। આ વસ્તુનો પ્રયોગ કેવી રીતે કરવો, દિવસમાં કેટલી માત્રામાં લેવું અને અઠવાડિયામાં કયા સમયે અને કઈ પદ્ધતિથી તેનો ઉપયોગ કરવો જોઈએ, મહત્વ, લાભ મળે છે, આ બધા જ સવાલોના જવાબ આજે આપણે આ વિડીયોમાં ઊંડાણપૂર્વક જાણવાના છીએ। આજે અમે ચોક્કસપણે કંઈક એવું નવું શીખશું કે જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય। આથી મારી વિનંતી છે કે વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા એક વાતને ધ્યાનથી સમજવા માટે અંત સુધી ચોક્કસ જોજો। જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવે તો તમારા તરફથી એક લાઇક આપીને અમારો ઉત્સાહ જરૂર વધારજો। જો મિત્રો, તમે આપણી આ ચેનલ પર પહેલીવાર પધાર્યા હોય તો મિત્રો, નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને પરિવારનો હિસ્સો બની જાઓ અને આ બાજુમાં આપેલી ઘંટડી એટલે કે મિત્રો બેલ આઇકન જરૂર પ્રેસ કરી દેજો। આનાથી ફાયદો એ થશે કે ભવિષ્યમાં જ્યારે પણ હું આવા જ કોઈ પણ મહત્વપૂર્ણ વિડીયો મૂકીશ તેની જાણકારી તમને પહેલાં તરત જ મળી જશે। તો ચાલો મિત્રો, જરા પણ સમય બગાડ્યા વિના આ રસપ્રદ વિડીયો શરૂ કરી દઈએ। તો શું તમારી સાથે એવું થાય છે કે તમે માંડ 1 કે 2 વાર દાદર ચડો અને તમારો શ્વાસ હાંફી જાય, તમે દોડ લગાવી હોય, અથવા થોડું ઝડપથી ચાલવા કે ઊંચાઈ પર ચડવા પર તમને બેસી જવું પડે? જો હા, તો મિત્રો, આને સામાન્ય થાક ગણવાની ભૂલ નહીં કરતા। આ એક ગંભીર ઇશારો પણ હોઈ શકે છે કે તમારા શરીરની અંદર કોઈ મોટી સમસ્યા ધીમે ધીમે ઘર કરી રહી છે, જેને અવગણવી ભવિષ્યમાં બહુ જ ભારે પડી શકે। એ જ રીતે જ્યારે તમે રાત્રે શાંતિથી પથારીમાં આરામ કરવા જાઓ અને અચાનક તમારા દિલના ધબકારા એટલા જ તેજ થઈ જાય કે તમને પોતાને સંભળાવા લાગે અથવા છાતીમાં ધડધડ અનુભવાય અને મેડિકલ ભાષામાં પાલ્પિટેશન્સ એ કહે છે, જો આ અનુભવ તમારી સાથે વારંવાર થાય તો આ એક સ્પષ્ટ ચેતવણી છે કે તમારું શરીર તમારું ધ્યાન માંગી રહ્યું છે। હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓ પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે આપણી નસોમાં લોહીનું ધીમે ધીમે જામવું। આપણું લોહી પાણી જેવું પાતળું રહેવાને બદલે ઘટ એટલે કે જાડું થવા લાગે ત્યારે મિત્રો, શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ, LDL અને ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ વધવા લાગે છે। આ ઘટ્ટ લોહી પાઇપમાં જામેલા કાદવ જેવું કામ કરે, જે નસોમાંથી પસાર થવા માટે જોર લગાવે અને પરિણામ આપણું બ્લડ પ્રેશર અસામાન્ય રીતે હાઈ થઈ જાય। આ હાઈ બીપીની અસરને કારણે જ માથું દુખવું, વારંવાર ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ પડવી
જેવા લક્ષણો દેખાય છે, જે આગળ જતાં ગંભીર બીમારીનું સ્વરૂપ લઈ લે. જો આ સ્થિતિ પર લાંબા સમય સુધી ધ્યાન ન અપાય તો મિત્રો વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી શકે અને ઈલાજ પાછળ હજારો લાખોનો ખર્ચો પણ થઈ શકે. પરંતુ મિત્રો આજનો આ ઉપાય એ મોંઘા ઈલાજોથી તદ્દન વિપરીત છે. 100% પ્રાકૃતિક છે. તમારા ઘરમાં જ આસાનીથી મળી રહે તેવું છે, સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સૌથી સારી વાત એ કે તેની કોઈ આડઅસર સાઇડ ઇફેક્ટ નથી. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણું આખું ટાઈમ ટેબલ ખોરવાઈ ગયું છે. આપણી પાસે ન તો શાંતિથી જમવાનો સમય છે, ન તો પૂરતી ઊંઘ લેવાનો સમય, અને ઉપરથી નોકરી ધંધાનું ટેન્શન, માનસિક તણાવ અને ખરાબ ખાનપાન, જેમ કે વારંવાર બહારનું તળેલું, પિઝા, બર્ગર, મસાલેદાર ખોરાક આપણા શરીરને અંદરથી સતત ખોખલું કરી રહ્યા છે. આ જ કારણ છે કે જે બીમારીઓ પહેલાં 60 કે 50 વર્ષ જોવા મળતી, આજે નાની ઉંમરના યુવાન છોકરા છોકરીઓમાં પણ દેખાય, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, નસોમાં બ્લોકેજ થવું કે હૃદયના ધબકારા અચાનક વધી જવા. આપણે જે આડેધડ તળેલું, ગળ્યું અને મસાલેદાર બહારનું ભોજન ખાઈએ છીએ એ સીધી આપણી લોહીની નળીઓ એટલે કે મિત્રો ધમનીઓ પર હુમલો કરે છે. ધીમે ધીમે તે કચરો એટલે કે ચરબી અને કોલેસ્ટ્રોલ નસોની અંદરની દિવાલ પર જામવા માંડે છે. આનાથી લોહીને પસાર થવાનો રસ્તો સાંકડો થઈ જાય છે, એટલે કે મિત્રો બ્લડ સર્ક્યુલેશન ધીમું પડવા લાગે. હવે હૃદયને એટલે કે આપણા શરીરનું પંપ એ જ લોહીને સાંકડા રસ્તામાંથી ધક્કો મારવા માટે વધુ મહેનત કરવી પડે, વધુ દબાણ સહન કરવું પડે, અને આ જ કારણ છે કે હૃદયની બીમારીનું જોખમ વધી જાય અને આપણો શ્વાસ ફૂલવા લાગે. તો મિત્રો આ ચમત્કારી અસરકારક ઘરેલું નુસ્ખો કયો છે? તો મિત્રો આ કોઈ મોંઘી દવા, વસ્તુ કે જંગલમાંથી લાવેલી જડીબુટી નથી. આ એક વસ્તુ છે જે તમારા રસોડામાં કદાચ અત્યારે પણ હાજર હોય. આદુ, જેને આપણે અંગ્રેજીમાં જિંજર કહીએ. જી હા મિત્રો, આદુ, જેનો ઉપયોગ આપણે રોજ શાકનો વઘાર કરવામાં, દાળમાં સ્વાદ માટે અથવા તો શરદી ઉધરસમાં ચાનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ. પણ અહીં જ સૌથી મોટો સવાલ એ છે કે જો આપણે રોજ જે આદુ ખાઈએ છીએ તો પછી આપણને આ બધી તકલીફો કેમ થાય છે? કારણ કે આપણને તેનો ઉપયોગ કરવાની સાચી પદ્ધતિ જ ખબર નથી હોતી. મોટાભાગના લોકો આદુનો ઉપયોગ કરતા પહેલાં શું કરે છે કે તેની છાલ ઉતારે. બસ આ જ સૌથી મોટી ભૂલ છે. સંશોધનો કહે છે કે આદુની છાલમાં જ ઘણા જરૂરી કુદરતી તેલ અને ઔષધીય ગુણો છુપાયેલા હોય, જે તેને અનેક ગણું વધુ શક્તિશાળી બનાવે. બીજું, જ્યારે આપણે આદુને ચામાં ઉકાળીએ છીએ કે શાકમાં ગરમ કરીએ ત્યારે ગરમીને કારણે તેના ઘણા બધા અમૂલ્ય પોષક તત્વો અને ગુણધર્મો નાશ પામે. આ કારણે રોજ જ ખાવા છતાં પણ આપણા શરીરને તેનો પૂરો લાભ મળતો જ નથી. આદુમાં જિંજરોલ નામનું એક ખૂબ જ શક્તિશાળી તત્વ રહેલું હોય છે. આ તત્વ એક યોદ્ધાની જેમ કામ કરે. તે નસોમાં જામેલી ગંદકી, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડને શોધીને ઓગાળવાનું કામ કરે છે. તે કુદરતી રીતે તમારા લોહીને પાતળું રાખવામાં મદદ કરે અને નસોમાં આવેલો સોજો પણ ઉતારે છે. તો હવે ધ્યાનથી સાંભળો કે આનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. તમારે કાચા આદુનો માત્ર અડધા ઇંચનો ટુકડો લઈ લેવો. બહુ મોટો ન, બહુ નાનો નહીં. તેને છાલ ઉતાર્યા વિના તમારે પાણીથી બરાબર ધોઈ લેવો, જેથી ઉતારીને માટી કે ધૂળ નીકળી જાય. હવે આ નાનો ટુકડો ઉપયોગ તમારે સવારના નાસ્તા કે જમવા સાથે કરવો. ઉદાહરણ તરીકે, જો તમે સવારે 3 રોટલી ખાતા હોય તો 2 રોટલી શાંતિથી ખાઈ લો, અને 2 રોટલી ખાધા પછી આ નાનો આદુનો ટુકડો મોંમાં મૂકી અને ધીમે ધીમે ચાવવાનું શરૂ કરો. જરા પણ ઉતાવળ નહીં કરવાની. આનો હેતુ એ છે કે આદુનો રસ અને તમારા મોંની લાળ બરાબર ભળી જાય અને ધીમે ધીમે તમારા શરીરની અંદર ઉતરી જાય. જ્યારે આ મિશ્રણ પેટમાં જાય છે ત્યારે શરીર તેને ખૂબ જ ઝડપથી શોષી લે અને આદુના બધા જ ગુણો સક્રિય થઈને પોતાનું કામ કરવા લાગે છે. એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું કે આદુને ક્યારેય પણ ભૂખ્યા પેટે એટલે કે નરણા કોઠે બિલકુલ જ ન ખાવાનું, કારણ કે તેની તાસીર ગરમ અને તીખી હોય. જો તમે ખાલી પેટે ખાશો તો તે પેટમાં બળતરા કે એસિડિટી પણ કરી શકે છે. એટલા માટે જ ભોજનની વચ્ચે ખાવાનું કહેવામાં આવ્યું છે. અને ચિંતા ના કરતા અડધો ઇંચનો ટુકડો એટલી ઓછી માત્ર છે કે તે ઉનાળાની ઋતુમાં પણ
તમે નુકસાન નહીં પહોંચાડે અને આદુની આ રીતે સેવન કરવાથી માત્ર હૃદય જ નહીં પણ તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે. તે શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો જેને ટોક્સિન્સ કહે છે અને ગંદકીને બહાર ફેંકવાનું કામ કરે છે. જો પેટમાં કૃમિ એટલે કે કીડા હોય અથવા જૂનો મળ જમા થયેલો હોય તો આદુ તેને સાફ કરીને શરીરને અંદરથી શુદ્ધ એટલે કે ડિટોક્સ કરે છે. તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારા શરીરમાં એક નવી સ્ફૂર્તિ અને ઉર્જાનો સંચાર થશે. પાચન તંત્ર એટલું સારું કામ કરશે કે થાક લાગવાનું ઓછું થઈ જાય, શ્વાસ ફૂલવાની તકલીફ ધીમે ધીમે ઘટવા લાગે, સાંધાનો દુખાવો કે જકડન પણ રાહત મેળવવા લાગે. આ ઉપાય તમારે દરરોજ નથી કરવાનો, તેને અઠવાડિયામાં માત્ર 3 દિવસ જ ઉપયોગમાં લેવાનો છે. એટલે કે મિત્રો, એક દિવસ નહીં અને એક દિવસ છોડીને તમારે આ ઉપાય કરવાનો છે. પછી ભલે ગરમી હોય, શરદી, આ નિયમ જાળવી રાખો. જો તમે આ સરળ અને શક્તિશાળી ઘરેલું નુસ્ખાને બરાબર જ એ જ રીતે અપનાવશો, એવી જ રીતે મિત્રો આજે મેં તમને વિસ્તારથી સમજાવ્યું તો વિશ્વાસ રાખજો કે હાર્ટ એટેક જેવી ખતરનાક અને જીવલેણ બીમારીના જોખમથી ઘણી હદ સુધી પોતાનો બચાવ કરી શકો છો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ જ આભાર.